ડિયર દેરાણી, ક્યાં છે કુંડળી? ટેબલ ઉપર કુંડળી નથી, તમારા ડેડીના પાઉચમાં કુંડળી નથી, તો કુંડળી ગઈ ક્યાં? સાચે સાચું કહેજો, તમને હર્ષવર્ધનભાઈના સમ છે? પહોંચદાર? હા કેસર, સાંભળ, મેં તને એ કહેવા માટે ફોન કર્યો છે કે આજે હું એસપી સાહેબ સાથે અમદાવાદ જઈ રહ્યો છું, એક દિવસ માટે. આમ અચાનક તમે ઘરે તો આવો છો ને? ના, હું અહીંથી ડિરેક્ટ જ નીકળીશ. કેસર, તું મારી બેગ પ્રમોદ સાથે મોકલાવી દઈશ પ્લીઝ? હલો હલો કેસર? હા, એક દિવસના કપડાં ભરીને મોકલાવી દઈશ. ઓકે કેસર? હું હમણાં મૂકું હો. વેદિકા બહુ, કેસરના ડેડી આવ્યા હતા? અરે વાહ, તમારા સુધી ન્યૂઝ પહોંચી પણ ગયા. ન્યૂઝ? તમારા પિયરે મહેમાનના આગમનને એ લોકો ન્યૂઝ કહે છે? જવા દો. કેસરના ડેડી કેમ આવ્યા હતા? કંઈ કામ હતું કે પછી એમને જ આવ્યા હતા? એ વિશે વાત કરો. હા, દીકરીના ડેડી દીકરીના સાસરે એને મળવા જ આવે ને, બીજું શું હોય? એ ખાલી કેસરને જ મળવા આવ્યા હતા? હા, એમની દીકરીની કુંડળી આપવાની હતી ને, એટલે આવ્યા હતા. વેદિકા બહુ, તમારો ફોન બગડી ગયો છે કે શું? અરે કેમ, શું થયું? ગેમ રમવાનું ઇમ્પોર્ટન્ટ કામ છોડીને તમે કેસરની કુંડળીની પાછળ કેમ પડી ગયા છો? અમે તો ફક્ત આજ્ઞાનું પાલન કર્યું છે. એક જવાબદાર વહુ તરીકે સાસુમાએ જે કહ્યું એ અમે કર્યું, બસ. લાવ, એક કુંડળી મને આપો, હું જોઈ લઈશ, અને જે હશે એ હું કહી દઈશ, એટલે બધાને નિરાત. લાવ. કુંડળી અમારી પાસે નથી, એ તો મેં બાને આપી દીધી. ક્યારે આપી? મોટી બેન તો બહાર ગયા છે. દશરથ કાકા સાથે મોકલાવી હતી. અમે રાખીને શું કરીએ? કુંડળીનું જે કંઈ પણ કરવાનું છે એ બાને કરવાનું છે, એટલે જે કરશે એ બા કરશે. અટકી જાઓ, અહીંયા જ અટકી જાઓ. પાપનો ઘડો ભરાતા વાર લાગે છે, પણ તમે તો જાતે જ ગળામાં પથ્થર નાખી પાપ ઉપર લાવી રહ્યા છો. તમારી કુંડળી જોયા વગર જ હું તમને કહું છું, જો તમે અટક્યા નહીં ને તો તમારા કર્મોનો શનિ તમારી કુંડળીના શનિ પર ભારે પડશે, અને જેનું નિવારણ કોઈ શાંતિ યજ્ઞ નહીં હોય. એટલે જ કહું છું, ચેતી જજો. કેસર, વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ યાર. મને એમ કે તું પ્રમોદને મોકલીશ. સારું થયું તું આવી. જતા જતા અમારી દેવીના દર્શન થઈ ગયા. હું કઈ દેવી નથી, નોર્મલ છોકરી છું. સારું, તું કે એમ. તારા માટે ચા મંગાવી લો. પહોંચદાર, ચા? ચા ને મારું ગોળી. કેસર, શું થયું છે? કેસર, આમ રડાય છે શું લેવા? શું થયું? તમે મને ક્યારે છોડીને ના જતા. ગાંડી થઈ ગઈ છે. અરે હું એક દિવસ માટે અમદાવાદ જઈ રહ્યો છું ને પરમ દિવસે તો પાછો પણ આવી જઈશ.
લગ્ન પછી પહેલી વાર બહારગામ જઈ રહ્યો છું એટલે ઇમોશનલ થઈ ગઈ. ડોન્ટ વરી, ધીમે ધીમે આદત પડી જશે. અને આપણી પાસે મોબાઈલ તો છે જ, તો મોબાઈલથી સતત કોન્ટેક્ટમાં રહીશું. ઓકે? ઓ રાણી સાહેબા, મેં સાંભળ્યું મેં શું કહ્યું? ડોન્ટ વરી, હું આમ ગયો ને આમ આવ્યો. ફોજદાર, તમે એક વાત હંમેશા યાદ રાખજો કે તમે મારા શ્વાસ છો. જો તમે મારી સાથે છો ને તો હું સમજીશ કે મારો શ્વાસ ચાલુ છે. પણ જો તમે મારી સાથે નથી તો મને બોલવા દો, નહીં તો મનનું મનમાં રહી જશે. જો તમે મારી સાથે નથી તો આ કેસરના જીવનનો કોઈ અર્થ નથી. હું તમને મારા જીવ કરતા પણ વધારે પ્રેમ કરું છું અને છેલ્લા શ્વાસ સુધી તમને જ પ્રેમ કરતી રહીશ. તમે મને ક્યારેય પોતાનાથી દૂર ના કરતા. તમે મને વળજો, ગુસ્સો કરજો, મારજો, પણ ક્યારેય તમારાથી દૂર ના કરતા. નહીં, ક્યારેય નહીં. કેસર, તને સારો વર મળ્યો છે ને? હા, મળ્યો છે. તો પછી ઉપવાસ શાના માટે કરી રહી છે? હા, હું તને જમવા બોલાવવા આવી છું. મારા પેટમાં તો ઉંદર નગારા વગાડી રહ્યા છે. મારે નથી જમવું. નથી જમવું? કેમ? કાંઈ નહીં, બસ ઈચ્છા નથી. ઈચ્છા હોય એટલે ના જમવાનું હોય, ભૂખ લાગે એટલે જમવાનું હોય. ચાલ જોઈએ, જમવા ચાલ. બેબી માસી પ્લીઝ, મને ઈચ્છા પણ નથી અને ભૂખ પણ નથી. પાક્કું? સારું. ઓકે સર, જમવામાં તારા માટે સરપ્રાઈઝ છે. તારું ભાવતું શાક બનાવ્યું છે. બોલ જોઈ, શું બનાવ્યું હશે? અરે, તારું ફેવરેટ શાક બનાવ્યું છે. ચાલ જોઈ. બેબી માસી પ્લીઝ, મારે નથી જમવું. બેસ અહીંયા. પણ કહ્યું ને બેસ. હર્ષ નથી, એ બહાર ગામ ગયો છે એટલે એની યાદ આવે છે ને? એને પણ તારી બહુ જ યાદ આવતી હશે. પણ એ કે તારા જેમ ભૂખ્યો નહીં રહેતો હોય. એણે તો એના સાહેબ સાથે મસ્ત મજાનું પનીર ટિક્કા મસાલાનું શાક અને દાલ ફ્રાય ખાઈ રહ્યો હશે. ચાલ ચાલ, તું પણ તારું ફેવરેટ શાક ખાઈ લે. ચાલ. બેબી માસી, મને સાચે જ કાંઈ નથી ખાવું. પ્લીઝ તમે જાઓ ને. તમને કેટલી વાર કહેવાનું? શું કહેવાનું? ફોજદાર, તમે તો અમદાવાદ જવાના હતા ને? હા, પણ પછી કેન્સલ થઈ ગયું. કેમ આમ અચાનક કેન્સલ થઈ ગયું? ભૂલ થઈ મારી કે હું અહીંયા આવ્યો, પાછો જઉં છું. હા, આમ ના ના, ક્યાં નથી જવાનું. કેસર, જેમ અચાનક જવાનો પ્રોગ્રામ બન્યો હતો એમ અચાનક કેન્સલ પણ થઈ ગયો. મને એક ડાઉટ છે કે એસપી સાહેબના વાઈફે છે ને એસપી સાહેબને ખખડાવ્યા હશે, કારણ કે કાલે એમની એનિવર્સરી છે. એટલે એમને કહ્યું હશે કે એનિવર્સરી શું અમદાવાદમાં મનાવવાના છો? ચૂપચાપ ઘરે બેસો. એ પ્રોગ્રામ કેન્સલ. તમારા એસપી સાહેબના પત્ની એમને વળ્યા તો અમારા સાહેબ ઘરે આવ્યા. નહીં તો અમારા સાહેબ અમારું ક્યાં સાંભળે જ છે કંઈ. અમારા રાણી સાહેબાઈ એક વખત તમને કહ્યું હોત ને
તો અમે એમનું સાંભળ્યું હોત, પણ એ તો કંઈ કહેતા જ નહોતા, બસ રડ્યા કરતા હતા ગળે વળગીને. હવે હું નથી જવાનો એટલે ફરી ઇમોશનલ થઈને રડવાનો પ્રોગ્રામ બનાવ્યો છે? ના ના, નો પ્રોબ્લેમ. ના રડવું આવતું તો ના રડ, ગળે તો વળગી જ શકાય ને. જાઓ ને અહીંયાથી. તમને ખબર છે મેં કાંઈ નથી ખાધું, મને બહુ જ ભૂખ લાગી છે. બેબી માસીએ તો મારું ફેવરેટ શાક પણ બનાવ્યું છે, અને તમે તો તમારા સાહેબ સાથે પનીર ટિક્કા મસાલા અને દાલ ફ્રાય ઝાપટીને આવ્યા હશો ને. તને આવું કોણે કહ્યું? કોઈએ નહીં. તું હજી જમી નથી? હું કદાચ તમિલમાં બોલી નહીં. મેં પણ કાંઈ નથી ખાધું. શું? ચાલો હું ફટાફટ ફ્રેશ થઈને આવું, પછી જોડે જમીએ. ઓકે? કોઈની રાહ ના જોતો, હું એકલી જ જમનારી છું. છાશ આપતો. જી. તું અહીં? તું તો અમદાવાદ જવાનો હતો ને? હા, પણ પછી કેન્સલ થયું, અને જેવો પોલીસ સ્ટેશનથી આવ્યો કે એટલી કડકડતી ભૂખ લાગી હતી, અને આને પણ જમવાનું બાકી હતું, તો પછી કહ્યું કે ચાલો જોડે જમીએ. બસ. તું અહીંયા શું કામ આવી છે જમવા? પતિદેવનું મોઢું જોયું એટલે ભૂખ લાગી ગઈ. બિચારા બેબી માસી નાક ઘસી ઘસીને કહ્યું કે ચાલ કેસર જમવા, ચાલ કેસર જમવા. તો કે મારી ઈચ્છા નથી, મને ભૂખ નથી, મારો મૂડ નથી. અને હવે આવી છે હાલતી ડોલતી પોતાના હીરો સાથે. જોયું પ્રમોદ, આ દુનિયામાં કોઈ કોઈનું નથી, બધા જ મતલબી હોય છે. બેબી માસી, સોરી. સાચે જ મનથી સોરી. હું પણ એક નંબરની ઇડિયટ છું. મારા બેબી માસી સામે ચાલીને મને બોલાવવા આવ્યા તો પણ હું ના ગઈ તો ના જ ગઈ. હું તમને બીજી વાર સોરી કહું છું. જુઓ ને, કાન પકડીને સોરી. તમે કહેતા હો તો હું ઉઠક બેઠક કરું? આ તો કર, અને એક નહીં 1000 કર. 1000? 1 2 3 સચિન, તું ડફોડ છે, ડફોડ. જમવા બેસી જા. ચાલો જમવાની શરૂઆત કરો. હા, શરૂ કરો. ફોજદાર, બેબી માસી સામે છે, કેવી રીતે ખવડાવું? હર્ષ, આ તું કેમ અદબ પડીને બેઠો છે? હા, હવે તું રિસાઈ ગયો કે શું? અરે ના બેબી માસી, મને છે ને એક અજીબ બીમારી થઈ છે કે હું જ્યારે જમવા બેસું છું ને ત્યારે મારા હાથની આમ આંટી વળી જાય છે ને પછી ખુલતી જ નથી. અરે બાપરે, સ્નાયુ જકડાવાની બીમારી થઈ ગઈ છે કે શું તને? ખબર નહીં શું થયું છે, કેસરને પૂછો ને. હા કેસર, શું થાય છે? અને તમારા ભાણ્યા છે ને તમારા જેવા જ છે. શું? એટલે આપણે અરે શું તતફપ કરે છે? હા બોલ ને, શું થયું છે? હવે સમજાયું. તમારા બંનેનો રોમાન્સ હું ધીરે ધીરે હવે સમજવા લાગી છું. હા, એકબીજાને કોળિયો ખવડાવશો નહીં ત્યાં સુધી ખાશો નહીં, અને સામે તો બેબી માસી બેઠા છે. નહીં કેસર? પણ હવે મારાથી શું શરમાવાનું? હા, ખવડાવો એકબીજાને અને જમવાનું શરૂ કરો. ઓ પ્રમોદ, તું કેમ અહીં આમ થાંભલાની જેમ ઊભો છે? જા, તારું કામ કર. જી.
બાનો, બીજો કોળિયો બેબી માસીનો. એ હર્ષ, તું શું આમ જોયા કરે છે? ખવડાય ને. ના શેઠાણી, તમને અમરબા બોલાવે છે. એમને કોઈ હમણાં જ જમવા બેઠી છે, જમીને આવે છે. ના ના બેબી માસી, સાસુમાએ બોલાવી છે તો કંઈક ઇમ્પોર્ટન્ટ કામ હશે. એમ પણ મેં હજુ જમવાનું શરૂ નથી કર્યું. હું પહેલા એમને જઈને મળી આવું. તું જમી લે. હા. હું આવી. જોયા અમે તમને. પણ સાવ ડફોડ જેવી છું. એમને જોયા તોય દોડાઈ થઈને બોલી. તમને શું કામ બોલાવ્યા છે તો ખબર હશે. હા, આપણે પેલું એટલે રહેવા દો, અમે કહીએ છીએ આવતીકાલે અખાત્રીજ છે, જેને અક્ષય તૃતીયા પણ કહેવાય. તો આપણે આ ઘરના રીતિ રિવાજ પ્રમાણે કાલે પૂજા કરીશું, અને પૂજા નિમિત્તે આપણા ઘરમાં ઘણા મહેમાનો, સગાવાલા, દિગ્વિજયભાઈના મિત્રો આવશે. તો આપણે એ મહેમાનોનું ઘરના રીતિ રિવાજ પ્રમાણે આદર આતિથ્ય કરીશું. જી. તમે આ ઘરના નાના વહુ છો એ વાતને ધ્યાનમાં રાખી અને વર્તન કરજો. જી સાસુમા. અને ખાસ વાત, આ ઘરમાં તમારી અખાત્રીજની પહેલી પૂજા છે, તો એ પૂજા તમે અને હર્ષવર્ધન બંને કરશો. સવારે 10 વાગે પૂજા કરવાની છે, તો એ પ્રમાણે તમે તૈયાર રહેજો. જી સાસુમા. અમારે જે કહેવાનું હતું એ તમને કહી દીધું. હવે તમે જઈ શકો છો. સાસુમા, હું શું કહું છું, આપણે અખાત્રીજની પૂજા છે તો અર્જુનભાઈને તો કહેવડાવ્યું છે ને? ના, એટલે આપણે પારકા લોકોને પણ આમંત્રણ આપી રહ્યા છીએ. તો અર્જુનભાઈ તો આપણા પોતાના છે, તો એમને બોલાવી તો સારું. જે ઘરમાં રહે એને પોતાના કહેવાય, જે બહાર રહે એને પારકા કહેવાય. તમે ઘરના લોકોની ચિંતા કરો, સમજ્યા? બીજી બધી બાબતોમાં માથું નહીં મારો. અમે આ ઘરના મોટા વહુ છીએ, અને પૂજા આજની આવેલી મહારાણી કરશે. અમે પણ જોઈએ છે કે અમારી ડિયર દેરાણી અખાત્રીજની પૂજા કેવી રીતે કરે છે. કઈ સાડી પહેર્યું કઈ ખબર જ નથી પડતી. કેસર, 10 વાગ્યાની પૂજા છે અને 9 વાગી ગયા છે. બા અને બેબી માસી તો ત્યાં પહોંચી પણ ગયા છે ને તું હજી તૈયાર નથી થઈ? તૈયાર થઉં છું, પણ મને કઈ સમજાતું નથી કઈ સાડી પહેરું. પહોંચતા તમે કોને આમાંથી શું પહેરું? હવે એવું ના કહેતા કે કઈ પણ પહેરી લે, તું તો સારી જ લાગીશ. હું એવું જ કહેવાનું હતું. ખબર છે મને. હવે ટાઈમ પાસ ના કરું અને જલ્દી કહો, આમાંથી કઈ સાડી પહેરું? આ સાડી પહેરું? સરસ લાગે છે. કે પછી આ વાળી પહેરું? આ વધારે સારી લાગે છે. પણ આને ઇસ્ત્રી નથી કરી. હું ઇસ્ત્રી કરીને આપું. હા, તો આને ઇસ્ત્રી કર અને હું તને પ્રેમ કરું. જાઓ ને અહીંયાથી.